મિત્રો આજે આપણે પાલક વાવી રહ્યા છીએ। જે થોડા દિવસ પહેલાં આપણે આ બિયારણ લાવ્યા હતા, જેમાંથી આપણે ગ્રો બેગમાં પાલક ઉગાડ્યા હતા, તેમાંથી આટલું બી થોડુંક વધ્યું છે, તો આપણે બીજી ગ્રો બેગમાં પણ આજે પાલક જ વાવીશું। અને આપણે જે પાલક ઉગાડ્યા હતા તેની આજ શું પરિસ્થિતિ છે તે પણ હું તમને બતાવું। ઘણીવાર એવું થાય કે અમે નવું નવું વાવતા હોય, પરંતુ એનું રિઝલ્ટ શું આવ્યું તે ઘણીવાર અમે બતાવતા નથી હોતા, પરંતુ હું તમને પાલકનું બતાવી દઉં। પાલકનું ને બધું સારી રીતે ઉગી ગયું છે, પણ હું તમને પાલક બતાવી દઉં। ત્યાર પછી તમે પણ જો અમારો વિડીયો જોતા હોય અને ઘરે જ તમે એકદમ ફ્રી ટાઈપમાં, એટલે કે મફતના ભાવમાં શાકભાજી 100% ઓર્ગેનિક ઉગાડી શકો છો। કેવી રીતના, જેની સંપૂર્ણ માહિતી અમે વિડીયોમાં આપતા હોઈએ છીએ। તો વિડીયોને અમારો પૂરો જોવો, બની શકે તો લાઇક કરવી, શેર કરવો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમારે જરૂર કરી દેવી। હવે હું તમને બતાવું કે પાલક અમે જે વાવ્યો હતો તે અત્યારે શું પરિસ્થિતિમાં છે તે, અને ત્યાર પછી જ આપણે આ આગળ વધશું વાવવા માટે। જોઈ લો મિત્રો, આપણે આ ગ્રો બેગમાં પાલક ઉગાડ્યો હતો, જે લાઈન કરી 3 લાઈન કરી અને ઉગાડ્યો હતો। તે સરસ મજાના અત્યારે ઉગી ગયા છે। આ જે તમને આડા પડેલા દેખાય છે ને, એ અત્યારે પાણી આપ્યું ને એટલા માટે આડા પડી ગયા છે, બાકી બધા જ કાલ સવારે આવા ઊભા થઈ જશે। અને એકદમ સરસ મજાના ધાર્યું હતું અમે એની કરતાં પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે। તો તમે પણ તમારા ઘરે ખાલી માટી હોવી જોઈએ અને પાલકનું સારું એવું બિયારણ હોવું જોઈએ। કોઈ પણ વાસણમાં કે ગ્રો બેગ થેલીમાં ક્યાંય પણ તમે ઉગાડી શકો છો, સારું એવું તમને રિઝલ્ટ મળશે। ત્યાર પછી આ છે ચોળી પણ ઘણી બધી સરસ મજાની થઈ જાય, ગ્રોથ સારો એવો છે। તો આજના વિડીયોમાં આપણે જોઈ લો, આ ગ્રો બેગ છે જેમાં આપણે પાલક અત્યારે વાવી રહ્યા છીએ। તો સરસ મજાની આમાં તો મોટા ભાગે માટી છે, એટલે આમાં કોઈ ખાતરને એવું અમે નાખ્યું નથી, અને લગભગ પાલકને ખાતરની જરૂર પણ નથી હોતી। સારી પ્રકારની માટી હોવી જોઈએ, બસ એટલું જ। તો મિત્રો, આ છે પાલકનું બિયારણ અને આ છે ગ્રો બેગ। તમે પણ અમારી જેમ જ એકદમ દેશી સ્ટાઇલમાં અને કોઈ પણ વધુ વસ્તુ વગર એકદમ ઓર્ગેનિક 100% ઓર્ગેનિક ઉગાડી શકો છો। શાકભાજી તમે કેવી રીતના ઉગાડી શકાય તેના વિશેની અમે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપતા હોઈએ છીએ। તો આપણી પાસે છે બી અને આ છે ગ્રો બેગ, જેમાં માટી લીધી છે સાદી, એને આપણે ઉગાડી રહ્યા છીએ। થોડા થોડા આવી રીતના છાંટી દઈશું। જો આમ ગોળ પહેલાં આપણે લાઈન કરી દેવી એક, પછી એક અહીંયા કણે કરવી, એટલે આવી રીતના થઈ, અને એમાં હવે આપણે બી નાખી દઈશું। આવી રીતના એક એક નાખી દઈશું, કારણ કે આનો સારો એવો જર્મિનેશન છે, જે આપણે ઓલી ગ્રો બેગમાં જોયું જ, જેમાં ઘાટા સારા એવા બી ઉગી ગયા છે। અને પાલક સૌથી ઝડપથી વધતો પાક છે, એટલે લગભગ 30 દિવસમાં તો પાલક કટિંગ કરે એવો સારો એવો થઈ જશે। હવે આપણે આમાં બી નાખી દીધા છે, એટલે પછી થોડી માટી વાળી દઈશું। જોઈ લો આવી રીતના। અને પાલકમાં સારા પ્રકારની માટી હોય એટલે આપણે આમાં ખાતર પણ આપવાની જરૂર નથી। તો સરસ મજાનું એકદમ ઝડપથી ઉગાડી શકાય છે પાલકને। અને ત્યાર પછી તમે અહીંયા કણે ચોળી જુઓ, અમારી એકદમ સરસ મજાની, લગભગ 7 થી 8 દિવસ થયા છે, છતાં પણ સારો એવો ગ્રોથ છે। તો મિત્રો, આજે આપણે પાલક વાવ્યા છે, અને કેટલા દિવસમાં પાલક ઉગશે તે પણ હું તમને વિડીયો બનાવી અને જણાવી દઈશ। બાકી તમે આગળ અમારા પાલક ઉગેલા છે તે તો જોયા છે, અને અત્યારે બીજી વખત ઉગાડ્યા છે, જેથી કરીને જે બી છે અમારી પાસે તે ખોટા ખોવાઈ પણ ન જાય। અને ગ્રો બેગ અમારી પાસે ખાલી હતી, તેમાં વાવી દીધા છે। તમે પણ તમારા ઘરે એકદમ ખાલી 10 રૂપિયાનું એ પેકેટ આવે છે બિયારણનું માર્કેટમાં, ત્યાંથી લઈ અને ઘરે જ ઉગાડી શકો છો। સારું એવું રિઝલ્ટ મળશે અને તમને ઉગાડવાનો આનંદ પણ આવશે। તો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી તમે મને આપજો રજા। તમને બધાને મારા રાધે રાધે, થેન્ક યુ।